ક્લોઝિંગ નિફ્ટીમાં ફ્લેટ ક્લોઝિંગ આજે ગિફ્ટ નિફ્ટી ઇનફેક્ટ સવારના જે 101 અંક આસપાસનો ઘટાડો બતાવી રહી હતી ત્યાંથી થોડી રિકવરી છે નીચલા લેવલ્સથી. બેંક નિફ્ટીમાં ગઈકાલે એક નવા લેવલ્સ આપણને પહોંચતા દેખાયા અને 58,380 આસપાસ એક ક્લોઝિંગ આપ્યું છે. પરંતુ હવે આગળ ઇન્ડેક્સ માટેની કઈ રીતના સ્ટ્રેટેજી હોવી જોઈએ, કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ સોહેલ? ગુડ મોર્નિંગ ચાંદની, ગુડ મોર્નિંગ ટુ એવરીવન. અહીંયા મને એવું લાગે છે કે જે આપણે કાલે જે ફ્લેટ ક્લોઝિંગ આપ્યું છે એની અંદર એક ઇન્ટ્રાડેમાં યા કપલ ઓફ ટ્રેડિંગ સેશન માટે એક નાનું પોઝ હોઈ શકે, એક નાનું કરેક્શન આવી શકે છે. આ કરેક્શન નીચેમાં 20 ડેલી સિમ્પલ મૂવિંગ એવરેજ વિચ ઇઝ 25,750 આ એક બહુ જ ક્રુશિયલ લેવલ છે. મને નથી લાગતું કે ઇન ધ વેરી શોર્ટ ટર્મ માર્કેટ એની નીચે જાય. અહીંયા જ એક સપોર્ટ લઈને પાછું ઉપરની તરફ રૂક કરશે, પણ આપણે કપલ ઓફ ટ્રેડિંગ સેશન માટે થોડુંક વેટ એન્ડ વોચ કરવું પડશે. ઓવરઓલ અગર તમે જુઓ તો શોર્ટ ટર્મમાં અને મીડિયમ ટર્મમાં વ્યૂ પોઝિટિવ છે. નીચેમાં જે આપણે રિકવરી લાસ્ટ વીકથી જોઈ, લાસ્ટ વીક ફ્રાઈડેથી જે આપણે આખી રિકવરી જોઈ છે એ બહુ જ પોઝિટિવ છે, સ્ટ્રોંગ છે. જે સેક્ટર વાઇઝ રોટેશન થઈ રહ્યું છે, જે સેક્ટર વાઇઝ સારું મૂવ થઈ રહ્યું છે એ કન્ટિન્યુ રહેશે. ખાસ કરીને બેંક નિફ્ટીમાં જે આઉટ પરફોર્મન્સ ચાલી રહ્યું છે મને લાગે છે કે હજી પણ ચાલુ રહેશે, કેમ કે હવે મને લાગે છે કે જે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ છે એ પણ પાર્ટિસિપેટ કરશે. હવે અગર આપણે નિફ્ટીની સપોર્ટની વાત કરીએ તો પહેલો સપોર્ટ છે જેમ મેં કીધું 25,750 વિચ ઇઝ 20 ડેલી મૂવિંગ એવરેજ, અને બીજો જે સપોર્ટ છે એ 25,600 નો છે. આ બે લેવલ્સ આપણે બહુ જ ધ્યાનમાં રાખવા ઇન ધ વેરી શોર્ટ ટર્મ. મીડિયમ ટર્મમાં જે આપણે લાસ્ટ વીક લો બનાવ્યો અરાઉન્ડ 25,300 ની આસપાસ, એ એક બહુ જ ક્રુશિયલ લેવલ રહેશે ફોર મીડિયમ ટર્મ આઉટલુક. એની નીચે થોડુંક રિવર્સલ રહેશે, એની નીચે સેલિંગ પ્રેશર વધશે. હવે અહીંયાથી જે ટાર્ગેટ હું એક્સપેક્ટ કરું છું ઉપરમાં એ 26,250 26,300 ના જે ઓલ ટાઈમ હાઈ છે એ ટાર્ગેટ હું એક્સપેક્ટ કરી રહ્યો છું ઇન ધ નેક્સ્ટ કપલ ઓફ મંથ્સ. અને અહીંયાથી મને લાગે છે કે થોડુંક એવું કન્સોલિડેટ કરી અને આ ટ્રેન્ડ ઉપરમાં રેઝ્યુમ થશે. બેંક નિફ્ટીની અગર આપણે વાત કરીએ, જેમ મેં કીધું કે આની અંદર આઉટ પરફોર્મન્સ કન્ટિન્યુ રહેશે. અત્યારે એક ક્રુશિયલ રેઝિસ્ટન્સ છે જ્યાં આ બીજી વાર આપણે ત્યાંથી રેઝિસ્ટન્સ લીધો વિચ ઇઝ 58,610 20 ની આસપાસ. એ એક રેઝિસ્ટન્સ બહુ જ ક્રુશિયલ રહેશે. એની ઉપર જશે તો મને લાગે છે કે હજી પણ મોમેન્ટમ સ્ટ્રોંગ થશે ને શાર્પ મૂવ્સ ઉપરમાં આવશે. બાયસ પોઝિટિવ રહેશે. બાય ઓન ડિક્લાઇન્સની સ્ટ્રેટેજી રાખો. બેંક નિફ્ટીમાં જે સપોર્ટ છે એ 57,900 નો પહેલો સપોર્ટ છે અને બીજો સપોર્ટ છે 57,600. આ બે લેવલ્સ આપણે એઝ અ સપોર્ટ ધ્યાનમાં રાખવા. બાય ઓન ડિક્લાઇનની સ્ટ્રેટેજી રાખવી નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં બેમાં. ટિપ્સ